શ્રી શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે. માયામાંથી પણ ન જાગો ત્યાં સુધી તે સત્ય જેવી, અને જાગો એટલે તે અસત્ય છે એની તમને જરૂર ખાતરી થશે. જીવને માયા રમાડી શકે પણ તેને રડાવી ન શકે. કોઈ પણ સિદ્ધાંતો અનુસાર જીવાત્માને બંધન થઈ શકતું નથી, તે તો મુક્ત જ છે. મનને જ બંધન છે. મનના બંધનથી, અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે પોતાને પણ બંધન થયું છે. જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ પાસી. સો માયા બસ ભયઉ ઘુસાઈ, બંધ્યો કીટ મરકટ કી નાઈ. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે કે લોકો બોલે છે કે મારું મન બગડ્યું, મારું મન ફસાયું. કોઈ કહેતા નથી કે હું બગડ્યો, મારો આત્મા બગડ્યો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. મનમાં સ્વતંત્ર સત્તા નથી, એ આત્માની સત્તા લઈ કામ કરે છે. મન સ્વતંત્ર નથી, મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે અને સુખ દુઃખ મનને થાય છે. તે આરોપ આત્મા પોતાનામાં કરે છે. આ ઉપર તુલસીદાસજીએ વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે. જે વનમાં વાનરો હોય તે વનમાં હાંડલીમાં ચણા રાખે છે. વાનર અતિ ઉતાવળથી ચણા લેવા પોતાના બંને હાથો હાંડલીમાં નાખે છે અને ચણાની મુઠ્ઠીઓ ભરે છે. મુઠ્ઠીમાં ચણા લે એટલે હાથ બહાર ના નીકળે. એટલે વાંદરાને લાગે છે કે તેના હાથ કોઈ ભૂતે અંદરથી પકડ્યા છે, પણ વાસ્તવમાં તેના હાથ કોઈ ભૂતે પકડેલા હોતા નથી. જો તે ચણા હાથમાંથી છોડી દે તો તેના હાથ બહાર નીકળે. તેવી જ રીતે સંસાર એ હાંડલી છે, માટલી છે. સંસારના વિષયો એ ચણા છે. મન મરકટ જેવું છે. મન અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડી રાખે છે. મન બંધનમાં આવે છે. આત્મા એમ માને છે કે મને બંધન થયું. અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડ્યા એટલે તેને છોડવાની ઈચ્છા થતી નથી. જીવનું બંધન આ વાનર જેવું છે. વાનરનું બંધન અજ્ઞાનમૂલક છે, તેમ જીવનું બંધન પણ અજ્ઞાનથી છે. અજ્ઞાનનો નાશ થયો એટલે બંધન રહેતું નથી. અજ્ઞાનની ઉપાધિ દૂર થઈ એટલે આત્માને પરમાત્મા એક જ છે. માયાએ સંસારરૂપી હાંડલીમાં વિષયરૂપી ચણા ભર્યા છે. તું સમજીને આ વિષયો ચણાને ફેંકી દે એટલે તું છૂટો જ છે. કેટલાક ડોશાઓ કહે છે, હવે આ છોકરીના લગ્ન થઈ જાય પછી હું છૂટો. છોકરીના ઘરે ભાણવા આવ્યો તો પણ ઘર છોડતો નથી. હવે કહે છે કે હું તો જવા તૈયાર છું, પણ આ રસિકભાઈ ના પાડે છે. છોકરાઓ વિચારે છે ડોશો વૃંદાવન જશે તો પેન્શનના રૂપિયા આવે છે તે ત્યાં મંગાવશે અને સાધુ સંતો પાછળ વાપરી નાખશે. ડોસો ઘરમાં રહેશે તો પેન્શનના પૈસા ઘરમાં વપરાશે. ડોસો ઘરમાં હશે અને કોઈક વખત નોકર નહીં હોય તો બજારમાંથી શાકભાજી લઈ આવશે. ડોશો ઘરમાં હશે તો બાબા બેબીને રમાડશે. રાત્રે ફરવા જવું હશે તો ઘર સાચવશે. ડોસાને ઘર છોડવું નથી એટલે છોકરાઓ જવા દેતા નથી એમ કહે છે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે. દેહાધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્માકાર થાય એટલે મુક્તિ. વિષયોનું ચિંતન કરે એ મન અશુદ્ધ છે. વિષયોનું ચિંતન છોડી દે એ મન શુદ્ધ છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી છે. તે જ મન શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે, કાન શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે તો વિષયોનું ચિંતન કરવાની આદત છૂટે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. આંખનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવું, સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરવા. ઇન્દ્રિયરૂપી પ્રત્યેક ગોપી આત્મા સાથે મિલન કરીને સૂવે છે. આ દરેક ઇન્દ્રિયના મળી 5 વિષયો છે. ઇન્દ્રિય તે વિષયોથી અલગ થાય છે ત્યારે તે આત્મા સાથે શયન કરે છે. ઇન્દ્રિયોરૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવવું. ગોકુળની શ્રી કૃષ્ણ લીલાનું તાત્પર્ય છે. ગોપીઓને મરતા પહેલા મુક્તિ મળે. શ્રી કૃષ્ણ ગોકુળ લીલા કરે છે તેનું કારણ એક જ છે, ગોપીઓને મુક્તિ આપવી છે. મુક્તિ મર્યા પછી નહીં, પણ મર્યા પહેલા. ગોપી ભલે ઘરમાં રહે પણ મન તેનું ઘરમાં ન રહે, પણ તેનું મન મારામાં રહે. કોઈ પણ સાધના કર્યા વગર, ધ્યાન ધારણા કર્યા વગર
ગોપીઓના મનનો શ્રી કૃષ્ણમાં નિરોધ થયો છે. ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્યો છે. જય શ્રી કૃષ્ણ.